નમસ્કાર મિત્રો. જો તમે પણ પીએફ ખાતાધારક છો અથવા કોઈ કંપનીમાં નોકરી કરો છો, તો આજેનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે ઈપીએફઓ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી. મિત્રો, ઈપીએફઓએ પોતાના ઓનલાઈન પોર્ટલમાં મોટા ટેકનિકલ અપગ્રેડની જાહેરાત કરી છે. આ અપગ્રેડ દરમિયાન કેટલાક દિવસો માટે પીએફ સંબંધિત ઓનલાઈન સેવાઓ પર અસર પડી શકે છે. આ સમય દરમિયાન તમે નવા પીએફ ક્લેમ સબમિટ કરવામાં મુશ્કેલી અનુભવી શકો છો. જો તમારો ક્લેમ પહેલેથી જ પ્રોસેસમાં હશે, તો તેના નિરાકરણમાં પણ થોડો વિલંબ થઈ શકે છે. ઉમંગ એપ અને ઈપીએફઓની કેટલીક ઓનલાઈન સેવાઓ પણ અસ્થાયી રીતે ઉપલબ્ધ ન રહે. હવે સવાલ એ છે કે આ અપગ્રેડ શા માટે કરવામાં આવી રહ્યો છે? ઈપીએફઓનું કહેવું છે કે આ અપગ્રેડ બાદ પોર્ટલ વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે. ભવિષ્યમાં ઈપીએફઓ 3.0 હેઠળ સભ્યોને વધુ આધુનિક ડિજિટલ સુવિધાઓ મળશે. તેમાં ઝડપી ક્લેમ સેટલમેન્ટ, વધુ સરળ ઓનલાઈન સેવાઓ અને તબક્કાવાર યુપીઆઈ તથા એટીએમ દ્વારા પીએફ ઉપાડ જેવી સુવિધાઓ પણ સામેલ થઈ શકે છે. જો તમે નજીકના દિવસોમાં પીએફ ક્લેમ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો પોર્ટલ ફરી સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી અરજી કરવી વધુ અનુકૂળ રહેશે. આ અપડેટ તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સરકારી યોજનાઓ તથા લેટેસ્ટ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.